નમસ્તે. પેલા તમારો પરિચય આપી દો. હું ધીંગાણી વિનોદભાઈ હંસરાજભાઈ, નિવૃત્ત શિક્ષક, સુવર્ણભૂમિમાં રહી છીએ. આ લાખાણી જે તળાવ બન્યું એના હિસાબે અમારા ઘરમાં અત્યારે બોરમાં પાણી ઊંચા આવી ગયા છે અને એ ભવિષ્યમાં માણસોને બેસવા માટેની જો કોર્પોરેશન વ્યવસ્થા કરશે તો એ ફરવા માટેનું સ્થળ થઈ જાય. બહુ સરસ લાભ મળ્યો છે અમને. હવે આ ગીરગંગા પરિવાર આ તળાવ છે મને તો થોડાક ઊંડા હજી કરે અને એનો અમારી સોસાયટી તરફથી કંઈક યોગ્ય સહકાર આપશો, પ્રયત્ન કરશું. હું રોહિતભાઈ કથિરિયા, એક્સ પ્રેસિડેન્ટ સુવર્ણભૂમિ એસોસિએશન. ગીરગંગા પરિવારે જે આ ચેકડેમ બનાવ્યો છે એનાથી અમારી સોસાયટી નહીં પણ આખા એરિયાની અંદર પાણીના તરફ ઘણા ઊંચા આવી ગયા છે. અત્યારે એ ડેમ ભરાય છે અને લગભગ 12 કલાકની અંદર પાણી જમીનમાં ઉતરી જાય છે. એટલે અમારે જે 800-900 ફૂટે પાણી હતું એની બદલે અત્યારે 200-250 ફૂટે પાણી આવી ગયું છે અને હજી તો 1 કે 2 વરસાદ જ થયા છે. વધારે વરસાદ થશે એટલે હજી ઘણો ફાયદો થશે. ગીરગંગા પરિવાર દ્વારા જે જળ અભિયાન ચલાવવામાં આવ્યું છે તે પબ્લિકના હિત માટે ઘણું છે અને પબ્લિકને આનાથી ઘણો ફાયદો થાય. આ એક સેવાકીય પ્રવૃત્તિ છે અને બધા પબ્લિકે આને સાથ અને સહકાર આપવો જોઈએ. અત્યારે જે અહીંયા ચેકડેમ બનાવ્યો છે એમાં સાઈડની અંદર જે રિવરફ્રન્ટ ટાઈપના વૃક્ષો વાવી અને ફરવા માટેનું સ્થળ બનાવવાનું પ્લાનિંગ કરે તો એ જગ્યા પણ સારી થાય. નમસ્કાર, મારું નામ મનીષ ઠક્કર છે. હાલ હું સુવર્ણભૂમિ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું. સોસાયટીના ફાયદાની વાત તો પછીની છે. જ્યારે અમે લોકો અહીં રહેવા આવ્યા 1.5-2 વર્ષ પહેલા ત્યારે અમારા એરિયામાં ક્યાંય પાણી જ નથી. કોર્પોરેશનના પાણીમાં બી સપ્લાય બહુ ઓછું હતું અને અમારા બોરમાં બી જે ભોખરી બોર હતા એમાંથી પાણી કાઢવું અમને કોસ્ટિંગ પડતું હતું બહુ. એટલે અમે લોકો ટાંકા ઉપર ડિપેન્ડન્ટ હતા. અમે ખૂબ ટાંકા મગાવીને અમારું અહીંયા ચલાવવું પડ્યું કારણ કે પાણી વગર ચાલે નહીં. અને પણ આ વખતે જ્યારે આ ચેકડેમ બન્યો ગીરગંગા પરિવાર દ્વારા જે લાખાણી સરોવર બનાવવામાં આવ્યો એ સરોવર બન્યા પહેલા અમે લોકો ટાંકા ઉપર ડિપેન્ડ હતા. પણ હવે જ્યારથી આ સરોવર બની ગયો છે ત્યારે અમારો જે ભોખરી બોર છે એમાં જે ગરમ પાણી આવતું હતું એમાં બી અત્યારે થોડું ઠંડુ પાણી આવે છે. બીજા જે બોર છે એના તર બી ઊંચા આવી ગયા અને આ જે કામગીરી છે આ જોતા એવું લાગે છે કે ખરેખર આ જે હોકળો છે એમાં જો હજી વધુ ને વધુ ચેકડેમ આવા બને અને પાણી રોકાય તો આજુબાજુના વિસ્તારની બધી સોસાયટીમાં ફાયદો થાય એવું છે. આ ખાલી અમારે નહીં પણ કાંઠાની આ બાજુનો જે ફાયદો છે એમ પેલી બાજુની સોસાયટીને બી ફાયદો થયો છે. અમારી બાજુમાં કોપર એલિગન્સ છે ત્યાં બી ખૂબ ફાયદો થયો છે. પણ અમારી ઈચ્છા એવી છે કે હજી આ લાઈન ઉપર ઘણા ચેકડેમ બની શકે એમ છે. તો વધુ ચેકડેમ બને તો આ એરિયાના પાણીનો પ્રશ્ન સોર્ટ આઉટ થઈ જાય એમ છે. અમે અમારી સોસાયટી એવડી મોટી છે અમે લોકો બધા મળી અને પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ બધા થોડુંક ભેગું કરી અને એક એવું ફંડ આપી કે જેથી અમે બી એક ચેકડેમને સમર્પિત કરી શકીએ. કોઈ બી અમે પ્રયત્ન કરશું કારણ કે અમારી સોસાયટી બહુ મોટી છે. 392 જેવા ઘર છે અમારે ત્યાં અને અમારા પાણીનો પ્રશ્ન બી સોર્ટ આઉટ થઈ ગયો અને હજી આવનારા દિવસોમાં પાણીની તકલીફ હજી દૂર થાય એવી અમારી ઈચ્છા છે અને એમાં અમારા તરફથી જે સહયોગ બનશે એ અમે કરશું. અમે સોસાયટી લેવલે બી મિટિંગ કરી અને જરૂર પડશે તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટને બી આમંત્રણ આપશું અને મળીને એક સંયુક્ત સાહસ કરી અને બધા મળીને કરીએ. મારું નામ નટવરભાઈ બુટાણી છે. સુવર્ણભૂમિમાં રહું છું. સુવર્ણભૂમિ કમિટીમાં મેમ્બર છું. સુવર્ણભૂમિની બાજુમાં જે હોકળો હતો મ્યુનિસિપલ કોર્પોરેશનનો એને ડેવલપમેન્ટ કરીને ગીરગંગા વાળાએ જે ચેકડેમ બનાવ્યું એનું લાખાણી સરોવર નામાંકરણ કર્યું છે એ ખૂબ સરસ છે. એમાં પહેલો જ વરસાદ પડ્યો ત્યારે એ ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો હતો અને એમાં જે કાંઈ સ્ટોરેજ થયું એનાથી આજુબાજુ બધી સોસાયટીમાં પાણીના તળ ઊંચા આવી ગયા છે.